નમસ્કાર. આજે આપણે શીખીશું સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 માં પહેલો દાખલો છે 5x + 1 છેદમાં 3 + 1 બરાબર x ઓછા 1 ના છેદમાં 6. અહીં આપણે જોઈએ તો છેદમાં 3 અને 6 છે. 3 અને 6 નો લસાઅ જો આપણે લઈશું તો આપણને એ મળશે 6. જો હું 2 થી પહેલા ભાગ ચલાવીશ તો 3 ના 3, 2 તારી 6. ફરી 3 થી ભાગ ચલાવીએ તો આપણને મળશે 1 અને 1. માટે આપણો લસાઅ આવશે 2 × 3 6. માટે આખા સમીકરણને આપણે 6 વડે ગુણી લઈશું. તો લખીએ માટે 6 કૌંસમાં 5x + 1 ની છેદમાં 3 + 1 બરાબર x ઓછા 1 ની છેદમાં 6. હવે આખા કૌંસના બહાર લખેલા 6 વડે ગુણીએ. પહેલા 6 5x + 1 છેદમાં 3 વડે ગુણાશે. માટે 6 × 5x + 1 છેદમાં 3 વત્તા હવે 6 ને 1 સાથે ગુણીશું. માટે 6 × 1 બરાબર હવે 6 ને બરાબરની જમણી તરફના પદ સાથે ગુણીશું. 6 કૌંસમાં x ઓછા 1 છેદમાં 6. અહીં અંશ અને છેદનો 6 છેકાઈ જશે, સરખો છે. માટે અહીં 6 ના અવયવ થશે 3 દુ 6. અંશ અને 3 ના અંશ અને છેદમાં સરખા અવયવ 3 છેકાઈ જશે. માટે આપણને મળશે 2 કૌંસમાં 5x + 1 વત્તા અહીં 6 × 1 = 6 બરાબર અહીં 6 છેકાઈ ગયા છે. માટે x ઓછા 1. અહીં આપણે કૌંસ ઓપન કરીએ તો 2 એ 5x સાથે ગુણાશે. માટે 10x વત્તા હવે આ 2 વત્તા 1 સાથે પણ ગુણાશે. માટે 2 × 2 વત્તા 6 બરાબર x ઓછા 1. હવે આપણે કરીએ તે 2.1 માં કર્યું તે રીતે x વાળા પદને એક તરફ ભેગા કરીએ અને અચળ પદોને જમણી તરફ ભેગા કરીએ. માટે 10x જમણી તરફથી વત્તા x ને ડાબી તરફ લાવતા -x બરાબર -1 જે જમણી તરફ જ હતા. ડાબી તરફથી +2 અને +6 એને જમણી તરફ લઈ જતા -2 અને -6. હવે આપણને મળશે અહીં ડાબી તરફ 10x ઓછા 1x. 10x માંથી 1x જશે. માટે 9x બરાબર હવે જમણી તરફ જોઈએ તો -1 -2 અને -6 બધાની નિશાની સરખી છે. માટે સરવાળો થશે 1 અને 2 3, 3 અને 6 9 અને ઋણની નિશાની માટે મળશે -9. x સાથે 9 ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકારમાં. બરાબર x બરાબર -9 ની છેદમાં 9. 9 અને 9 સરખા અવયવ છેકાઈ જશે. માટે આપણને જવાબ મળશે x બરાબર -1. આ થયો આપણો પહેલો દાખલો. હવે જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં આપણને આપ્યું છે x ઓછા 5 છેદમાં 3 બરાબર x ઓછા 3 છેદમાં 5 ઓછા 2. અહીં આપણા છેદમાં છે 3 અને 5. બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. માટે એ બંનેનો લસાઅ 3 × 5 = 15. લસાઅ આપણો થશે 15. માટે અહીં આખા સમીકરણને આપણે 15 વડે ગુણી લઈશું. માટે લખીશું 15 કૌંસમાં x ઓછા 5 ની છેદમાં 3 બરાબર x ઓછા 3 ની છેદમાં 5 ઓછા 2 કૌંસ પૂરો. માટે હવે 15 ને બધા પદો સાથે વારાફરતી ગુણી લઈએ. 15 ને પહેલા પદ સાથે ગુણીશું તો 15 કૌંસમાં x ઓછા 5 આખાના છેદમાં 3 બરાબર 15 ને બીજા પદ સાથે ગુણીશું તો 15 કૌંસમાં x ઓછા 3 છેદમાં 5. હવે 15 ને છેલ્લા પદ સાથે ગુણીશું. માટે ઋણના ઋણ 15 ને 2 સાથે ગુણીશું 15 × 2. 15 ના અવયવ કરીએ 5 તારી 15. 5 અને 5 સરખા અવયવ છેકાઈ જશે. અહીં પણ 15 ના અવયવ કરીએ 5 તારી 15. અહીં 3 અને 3 સામાન્ય અવયવ છેકાઈ જશે. આપણા છેદમાંના બધા અંકો ઉડી ગયા છે. માટે અહીં થશે 5 કૌંસમાં x ઓછા 5 બરાબર 3 કૌંસમાં x ઓછા 3 ઓછા 15 દુ 30. ફરી પાછા આપણે કૌંસને ખોલીએ. માટે 5 ને પહેલા x સાથે ગુણીશું મળશે 5x. હવે 5 ને -5 સાથે ગુણીશું માટે મળશે ઋણ અને 5 × 5 = 25 બરાબર. હવે અહીં પણ કૌંસ ખોલીએ. 3 ને x સાથે ગુણીશું તો મળશે 3x. હવે 3 ને -3 સાથે ગુણીશું માટે મળશે ઋણ 3 તારી 9 અને ઋણ 30 જેમ છે એમ. ચાલો x વાળા પદોને ડાબી તરફ ભેગા કરીએ.
5x ના 5x જે ડાબી તરફ જ છે, જમણી તરફથી વત્તા 3x ને ડાબી તરફ લાવતા ઋણ 3x બરાબરના બરાબર, ઋણ 9 અને ઋણ 30 જે જમણી તરફ જ છે, ડાબી તરફથી ઋણ 25 ને જમણી તરફ લઈ જતા ધન 25. હવે આપણે અહીં જોઈએ તો 5x ઓછા 3x તે મળશે આપણને 2x માટે 2x બરાબર, અહીં આપણને આ બંનેની નિશાની સરખી છે, ઋણ 9 અને ઋણ 30 માટે બંનેનો સરવાળો થશે 30 અને 9 39, ઋણ 39 અને વત્તા 25. ચાલો 2x ના 2x બરાબરના બરાબર, અહીં જોઈએ તો બંનેની નિશાની અલગ છે માટે બાદબાકી થશે, 39 માંથી 25 જશે તો આપણને મળશે 14 અને 39 અને 25 માં 39 મોટા છે માટે તેની ઋણની નિશાની મળશે. 2x બરાબર ઋણ 14, x સાથે 2 ગુણાકારમાં છે માટે એને જમણી તરફ લઈ જતા એ જશે ભાગાકારમાં. તો 14 ના અવયવ કરીશું 7 દુ 14, 2 અને 2 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે આપણને જવાબ મળશે x બરાબર ઋણ 7. અહીં આપણા છેદ છે 3, 4 અને 2, તો 3, 4 અને 2 નો લસાઅ લઈશું, 2 થી વિભાગ ચલાવીશું તો 3 ના 3, 2 દુ 4 અને 2 એકુ 2, ફરી 2 થી ભાગ ચલાવીશું 3 ના 3, 2 એકુ 2 અને 1, 3 થી ભાગ ચલાવીશું તો 1, 1 અને 1 માટે લસાઅ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 જે 12. હવે જોઈએ આખા સમીકરણને આપણે 12 વડે ગુણી લઈશું માટે 12 કૌંસમાં x ઓછા 5 ની છેદમાં 3 ઓછા x ઓછા 3 ની છેદમાં 4 બરાબર x ની છેદમાં 2 ઓછા 1 કૌંસ પૂરો. બહાર લખેલા 2 ને બધા પદો સાથે ગુણતા આપણને મળશે 12 કૌંસમાં x ઓછા 5 છેદમાં 3, બીજા પદ સાથે ગુણતા ઋણ 12 કૌંસમાં x ઓછા 3 છેદમાં 4 બરાબરના બરાબર, x ને ત્રીજા પદ સાથે ગુણતા 12x ના છેદમાં 2 અને 12 ને ઋણ 1 સાથે ગુણતા ઋણ 12. ચાલો 12 ના અવયવ 4 તરી 12, 3 3 છેકાઈ જશે, અહીં 12 ના અવયવ પણ થશે 4 તરી 12, 4 અને 4 છેકાઈ જશે, અહીં 12 ના અવયવ થશે 6 દુ 12, આમાં 2 અને 2 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે આપણને મળશે 4 કૌંસમાં x ઓછા 5 ઓછા 3 કૌંસમાં x ઓછા 3 બરાબર 6x ઓછા 12. ફરી પાછા આપણે કૌંસને ઓપન કરીએ, 4 ને x સાથે ગુણતા મળશે આપણને 4x, 4 ને ઋણ 5 સાથે ગુણતા મળશે ઋણ 20, ઋણ 3 ને x સાથે ગુણીશું તો મળશે ઋણ 3x, ઋણ 3 ને ઋણ 3 સાથે ગુણીશું તો ઓછા ઓછા વત્તા અને 3 તરી 9 બરાબરના બરાબર, 6x ના 6x અને ઋણ 12 ના ઋણ 12. x વાળા પદોને ડાબી તરફ ભેગા કરીએ, અચળ પદોને જમણી તરફ માટે 4x ના 4x, ઋણ 3x ના ઋણ 3x, 6x ને ડાબી તરફ લાવતા ઋણ 6x બરાબરના બરાબર, ઋણ 12 ના ઋણ 12, ઋણ 20 ને જમણી તરફ લઈ જતા ધન 20 અને વત્તા 9 ને જમણી તરફ લઈ જતા ઋણ 9. બધા પદો અહીં આવી ગયા છે માટે હવે લખીશું 4x માંથી 3x જશે માટે 1x, તો આ x ઓછા આપણા ઋણ 6x બરાબર ઋણ 12 અને ઋણ 9, આ બંનેની નિશાની સરખી છે માટે એ બંનેનો સરવાળો કરીએ આપણે પહેલાં તો 12 અને 9 21, પણ નિશાની ઋણની છે માટે ઋણ 21 અને વત્તા 20. ચાલો અહીં પણ બંને x 1x માંથી 6x જશે, બંનેની નિશાની અલગ છે બાદબાકી થશે માટે 5x, પણ 6 મોટા છે માટે ઋણની નિશાની ઋણ 5x બરાબર ઋણ 20, ઋણ 21 અને વત્તા 20. અહીં પણ બંનેની નિશાની અલગ છે માટે એ બંનેની બાદબાકી થશે અને જવાબ મળશે ઋણ 1. ઋણ 5 x સાથે ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકારમાં, x બરાબર ઋણ 1 ની છેદમાં ઋણ 5, ઋણ અને ઋણ સામાન્ય છે એ છેકાઈ જશે માટે આપણને જવાબ મળશે x બરાબર 1 ની છેદમાં 5.
ચાલો હવે જોઈએ ચોથો દાખલો. ચોથા દાખલામાં આપણને છેદમાં આપ્યા છે 2 અને 3. માટે આપણો લસાઅ થશે, બંને અવિભાજ્ય સંખ્યાઓ છે માટે એ બંનેનો ગુણાકાર એ જ આપણો લસાઅ થશે. 2 તારી 6. આ માટે આખા સમીકરણને આપણે 6 વડે ગુણીશું. તો લખીએ 6 કૌંસમાં x ઓછા 1 બરાબર x ઓછા 1/2 ઓછા x ઓછા 2/3 કૌંસ પૂરો. માટે હવે 6 ને બધા પદો સાથે વારાફરતી ગુણીએ. 6 ને x સાથે ગુણશું માટે 6x. 6 ને ઋણ 1 સાથે ગુણતા મળશે ઋણ 6 બરાબર 6 ને x ઓછા 1/2 સાથે ગુણીશું તો 6 કૌંસમાં x ઓછા 1/2. હવે આ 6 ને x ઓછા 2/3 સાથે ગુણીશું માટે ઓછા 6 કૌંસમાં x ઓછા 2/3. ચાલો 6 ના અવયવ થશે 3 દુ 6, અહીં 2 અને 2 છેકાશે. એ જ રીતે અહીં 6 ના અવયવ થશે 3 દુ 6, અહીં 3 અને 3 છેકાઈ જશે. માટે આપણને મળશે 6x ઓછા 6 બરાબર 3 કૌંસમાં x ઓછા 1 ઓછા 2 કૌંસમાં x ઓછા 2. ચાલો 6x ના 6x ઋણ 6 ના ઋણ 6. અહીં બ્રેકેટ ઓપન કરીએ તો 3 ને x સાથે ગુણતા 3x, 3 ને ઋણ 1 સાથે ગુણતા ઋણ 3. ઋણ 2 ને x સાથે ગુણીશું તો આપણને મળશે ઋણ 2x અને ઋણ 2 ને ઋણ 2 સાથે ગુણીશું તો ઓછા ઓછા વત્તા અને 2 દુ 4. x વાળા પદો ડાબી તરફ ભેગા કરીએ. 6x ના 6x વત્તા 3x ને ડાબી તરફ લાવતા ઋણ 3x, ઋણ 2x ને ડાબી તરફ લાવતા વત્તા 2x બરાબર ઋણ 3 અને વત્તા 4 જે જમણી તરફ જ છે એને લખી દઈએ. ઋણ 6 ને જમણી તરફ લઈ જતા વત્તા 6. ચાલો 6x માંથી 3x જશે તો મળશે 3x. 3x વત્તા 2x એટલે થશે 5x. પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખતા પહેલાં કરીશ 6x ઓછા 3x એ મળશે આપણને 3x વત્તા 2x બરાબર. હવે અહીં કરીશ હું ઋણ 3 વત્તા 4. બંનેની નિશાની અલગ છે, બાદબાકી થશે. 4 માંથી 3 જશે તો 1 મોટા 4 છે માટે ધન 1 વત્તા 6. ચાલો 3x વત્તા 2x માટે 5x બરાબર 1 વત્તા 6 માટે 7. x સાથે 5 ગુણાકારમાં છે, જે સંખ્યા જશે ભાગાકારમાં. x બરાબર 7/5. અહીં આપણને મળેલ અપૂર્ણાંક અશુદ્ધ છે માટે એને મિશ્ર સંખ્યામાં ફેરવતા આપણે કરીશું 7/5, 5 એકુ 5 અને શેષ વધશે આપણી 2. તો 1.2/5. 1.2/5 આ આપણો જવાબ. ચાલો હવે જોઈએ પાંચમા દાખલો. પાંચમા દાખલામાં આપણને આપ્યા છે છેદમાં 3 અને 6. 3 અને 6 નો લસાઅ લેતા આપણને મળશે 6. પહેલાં 2 થી ભાગ ચલાવીશ તો 2 માં 3 ના 3, 2 તારી 6. ફરી 3 થી ભાગ ચલાવીશું તો આપણને મળશે 1 અને 1 માટે લસાઅ બરાબર 2 ગુણ્યા 3 6. ચાલો માટે આખા સમીકરણને આપણે 6 વડે ગુણી લઈએ. 6 કૌંસમાં x વત્તા 7 ઓછા 8x/3 બરાબર 17 ઓછા 15x/6. x 6 ને પહેલા પદ સાથે ગુણીશું માટે 6x. 6 ને 7 સાથે ગુણીશું તો 6 સતામ 42. હવે 6 ને 8x/3 વડે ગુણીશું માટે ઋણ 6 ગુણ્યા 8x/3. હવે 6 ને છેલ્લા પદ સાથે ગુણીશું માટે 6 કૌંસમાં 17 ઓછા 15x/6. અંશ અને છેદમાં 6 સામાન્ય અવયવ છેકાઈ જશે. અહીં 6 નો અવયવ 3 દુ 6 માટે 3 અને 3 છેકાઈ જશે. આપણને મળશે 6x વત્તા 42 ઓછા અહીં 2 અને 8 ગુણાકારમાં છે તો 8 દુ 16x બરાબર અહીં 17 ઓછા 15x. ચાલો x વાળા પર ડાબી તરફ લાવતા 6x ના 6x, ઋણ 16x ના ઋણ 16x, ઋણ 15x ને ડાબી તરફ લાવતા વત્તા 15x બરાબર ના બરાબર 17 ના 17 વત્તા 42 ને જમણી તરફ લઈ જતા ઋણ 42. ચાલો 6x ઓછા 16x. અહીં આપણે પહેલાં જેની નિશાની સરખી છે એ જોઈ લઈએ તો 6x ધનમાં છે અને 15x ધનમાં છે તો એ બંનેનો સરવાળો 15 અને 6 21x ઓછા 16x બરાબર અહીં 17 માંથી 42 જશે
તો આપણને નિશાની ઋણ 25. હવે 21x માંથી 16x જશે તો આપણને મળશે 5x બરાબર ઋણ 25. x સાથે 5 ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકારમાં. તો લખીશું માટે x બરાબર ઋણ 25/5. 25ના અવયવ કરીએ 5 50 25. 5 અને 5 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર ઋણ 5. ચાલો હવે જોઈએ દાખલો નંબર 6. એમાં આપણને છેદમાં આપ્યા છે 4 અને 3. 4 અને 3નો લસાઅ થશે 12. તો અહીં લખીશ લસાઅ બરાબર 12. માટે આખા સમીકરણને આપણે ગુણીશું 12 વડે. તો હવે ગુણીએ લખીએ માટે 12 કૌંસમાં 3x ઓછા 2/4 ઓછા 2x વત્તા 3/3 બરાબર 2/3 ઓછા x. બધાને 12 વડે ગુણતા લખાશે 12 કૌંસમાં 3x ઓછા 2/4 ઓછા અહીં પણ 12 વડે ગુણીશું માટે 12 કૌંસમાં 2x વત્તા 3/3. અહીં પણ 12 વડે ગુણીશું તો 12 ગુણ્યા 2/3 અને છેલ્લા પદને પણ 12 વડે ગુણીશું માટે ઋણ 12x. 12ના અવયવ 4 તરી 12. 4 અને 4 સામાન્ય અવયવ છેકાઈ જશે. અહીં પણ 12ના અવયવમાં 3 અને 3 છેકાઈ જશે. અહીં 12ના અવયવ થશે 4 તરી 12. એમાં પણ 3 અને 3 સામાન્ય છેકાઈ જશે માટે લખાશે 3 કૌંસમાં 3x ઓછા 2 ઓછા 4 કૌંસમાં 2x વત્તા 3 બરાબર 4 દુ 8 અને ઋણ 12x. ચાલો બધા કૌંસ આપણે ખોલીશું. 3ને 3x સાથે ગુણતા 9x. 3ને ઋણ 2 સાથે ગુણતા ઋણ 6. ઋણ 4ને 2x સાથે ગુણતા ઋણ 8x. ઋણ 4ને 3 સાથે ગુણતા ઋણ કારણ કે ઓછા વત્તા ઓછા 4 તરી 12 બરાબર 8 ઓછા 12x. x વાળા પદોને ડાબી તરફ લાવીએ 9x ઓછા 8x અહીં જ છે. ઋણ 12ને ડાબી તરફ લાવતા વત્તા 12x બરાબર 8ના 8. ઋણ 6 અને ઋણ 12 એ બેને જમણી તરફ લઈ જતા વત્તા 6 વત્તા 12. 9x માંથી 8x જશે માટે 1x અને 1x વત્તા 12x તો મળશે 13x બરાબર 8 અને 12 એ બંનેનો સરવાળો છે 20. 20 વત્તા 6 26. ચલો x સાથે 13 ગુણાકારમાં છે માટે એને જમણી તરફ લઈ જતા એ જશે ભાગાકારમાં માટે x બરાબર 26/13. 26ના અવયવ થશે 13 દુ 26. 13 અને 13 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર 2. 7મા દાખલામાં આપણને છેદ નથી આપ્યા પરંતુ બધા પદોમાં કંઈક ને કંઈક ગુણાકારમાં આપ્યું છે કૌંસની બહાર. કંઈ વાંધો નહીં, કૌંસ ખુલતા જાય અને લખતા જાય. 5ને 2x સાથે ગુણીશું માટે 10x. 5ને 1 સાથે ગુણીશું માટે વત્તા 5 બરાબરના બરાબર. હવે બહાર લખેલા 3ને અંદરના બધા પદો સાથે ગુણીશું. 3ને x સાથે ગુણતા 3x. 3ને ઋણ 3 સાથે ગુણતા ઋણ 9. હવે ઋણ 4ને x સાથે ગુણીશું માટે ઋણ 4x. ઋણ 4ને 2 સાથે ગુણીશું તો ઓછા વત્તા ઓછા અને 4 દુ 8. x વાળા પદો એક તરફ ભેગા કરીએ માટે 10x વત્તા 3ને ડાબી તરફ લાવતા ઋણ 3x. ઋણ 4xને ડાબી તરફ લાવતા વત્તા 4x બરાબરના બરાબર. ઋણ 9 અને ઋણ 8 જે જમણી તરફ જ છે વત્તા 5ને જમણી તરફ લાવતા ઓછા 5. ચાલો 10x ઓછા 3x માટે 7x વત્તા 4x બરાબર. અહીં બધાની નિશાની સરખી છે માટે સરવાળો થશે 9 અને 8 17. 17 અને 5 22 માટે ઋણ 22. ચાલો 7x વત્તા 4x. 7 અને 4 11x બરાબર ઋણ 22. x સાથે 11 ગુણાકારમાં છે જે ભાગાકારમાં જશે માટે x બરાબર ઋણ 22/11. 22ના અવયવ કરીશું 11 દુ 22. 11 અને 11 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર ઋણ 2. આ આપણો જવાબ. હવે જોઈએ 8મા દાખલો. 8મા દાખલામાં પણ એ જ રીતે આપણે કૌંસ ખોલતા જશું અને લખતા જશું.
પહેલાં 15 ગુણ્યા એક્સ માટે 15x, 15 ગુણ્યા ઋણ 4, 15 ચોક 60 માટે ઋણ 60. હવે 5 ગુણ્યા એક્સ માટે વત્તા 5x અને 5 ગુણ્યા 6, 5 6 30 વત્તા 30 બરાબર 2 ગુણ્યા એક્સ 2x અને 2 ગુણ્યા ઋણ 9 માટે ઋણ 18. ચાલો હવે એક્સ વાળા પદ ભેગા કરીએ. 15x ના 15x વત્તા 5x ના વત્તા 5x વત્તા 2x ને ડાબી તરફ લાવતા ઋણ 2x બરાબર ના બરાબર ઋણ 18 ના ઋણ 18 ઋણ 60 એને જમણી તરફ લઈ જતા વત્તા 60 અને વત્તા 30 ને જમણી તરફ લઈ જતા ઓછા 30. ચાલો 15x વત્તા 5x માટે 20x, 20x માંથી 2x કટ થશે તો મળશે આપણને 18x બરાબર. ચાલો અહીં જોઈએ તો ઋણ 18 અને ઋણ 30 બંનેની નિશાની સરખી છે માટે એ બંનેનો સરવાળો કરીએ. 18 અને 30 મળશે 48 પણ ઋણમાં છે માટે ઋણ 48 વત્તા 60. ચાલો 18x બરાબર બંનેની નિશાની અલગ છે માટે બાદબાકી થશે. 60 માંથી 48 કટ કરીશું તો આપણને મળશે 12. 60 મોટા છે માટે તેની ધનની નિશાની. ચાલો x સાથે 18 ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકારમાં તો x બરાબર 12/18. અહીં આપણો દાખલો પૂરો નથી થતો. 12 અને 18માં આપણા સામાન્ય અવયવો છે માટે 6 દુ 12 અને 6 તાલી 18 બંનેના અવયવ કરીશું. 6 અને 6 સામાન્ય અવયવ છેકાઈ જશે માટે x બરાબર 2/3. નવમા દાખલામાં પણ કાઉન્સ ખોલતા જાય અને લખતા જાય માટે 3 ગુણ્યા 5x 15x 3 ગુણ્યા 7 ઋણ 21 4 ગુણ્યા 8x ઋણ 32x ઋણ 4 ગુણ્યા ઋણ 13 વત્તા 52 ઓછા ઓછા વત્તા બરાબરના બરાબર 2 ગુણ્યા 9x 18x 2 ગુણ્યા ઋણ 11 ઋણ 22 અને ઋણ 17. x વાળા પદો ભેગા કરીએ. 15x ઓછા 32x વત્તા 18x ને ડાબી તરફ લાવતા ઋણ 18x બરાબરના બરાબર ઋણ 22 ઋણ 17 જે જમણી તરફ જ છે ઋણ 21 અને વત્તા 52 ડાબી તરફ જમણી તરફ લઈ જતા વત્તા 21 ઓછા 52. આ બંનેની નિશાની સરખી છે અને જમણી તરફ ઋણ 22 ઋણ 17 અને ઋણ 52 આની નિશાની સરખી છે એ આપણે પહેલાં કરીએ કારણ કે સરખી નિશાનીવાળાના સરવાળા થશે. 15x ના 15x ઋણ 32 અને 18 એ બંનેનો સરવાળો થશે 50 ઋણ 50x બરાબર. ચાલો ઋણ 22 ઋણ 17 અને ઋણ 52 22 અને 17 થશે આપણને 39 39 અને 52 એ મળશે ઋણ 91 વત્તા 21. ચાલો 15x ઓછા 50x બંનેની નિશાની અલગ માટે બાદબાકી થશે. 15માંથી 50માંથી 15 જશે માટે આપણને મળશે 35x પરંતુ 50 મોટા છે માટે એની ઋણની નિશાની. ચાલો 91 વત્તા 21 બંને નિશાની અલગ બાદબાકી થશે. 91માંથી 21 જશે માટે 70 91 મોટા છે માટે ઋણની નિશાની. ઋણ 35 અહીં x સાથે ગુણાકારમાં છે માટે એ જશે ભાગાકારમાં. x બરાબર ઋણ 70/ઋણ 35 70ના અવયવ થશે 35 દુ 70 35 અને 35 સામાન્ય અવયવ છેકાઈ જશે. ઋણ અને ઋણ સરખા છે એ પણ છેકાઈ જશે અંશની છેદમાં માટે x બરાબર 2. હવે જોઈએ છેલ્લો 10મો દાખલો. 3 ગુણ્યા x 3x 3 ગુણ્યા ઋણ 1 ઋણ 3 વત્તા 2 ગુણ્યા x 2x 2 ગુણ્યા 1 વત્તા 2 4 ગુણ્યા x 4x અને 4 ગુણ્યા ઋણ 2 ઋણ 8 વત્તા 5. ચાલો 3x ના 3x વત્તા 2x ના વત્તા 2x 4x ને ડાબી તરફ લાવતા ઋણ 4x બરાબરના બરાબર ઋણ 8 વત્તા 5 ઋણ 3 અને વત્તા 2 એને જમણી તરફ લઈ જતા વત્તા 3 ઓછા 2. ચાલો 3x વત્તા 2x 5x 5x માંથી 4x જશે માટે x ઋણ 8 વત્તા 5 માટે ઋણ 3 ઋણ 3 વત્તા 3 0 એટલે આ આખું પદ થઈ જશે 0 અને મળશે ઋણ 2. આપણો જવાબ આવશે x બરાબર ઋણ 2.